સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને સેન્સ પ્રક્રિયામાં પ્રમુખ બનવા માટે ભાજપના નેતાઓનું જાણે કે રાફડો ફાટ્યો છે અને 30થી વધુ નેતાઓએ દાવેદારી સાથે ઉમેદવારી નોંધાવી। ભાજપમાંથી સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ ચૂંટણી અધિકારી તરીકે ઉદય કાનગડ હાજર રહ્યા। રાજકોટ શહેર પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવનારાઓની અંદર પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂથના નેતાઓ જોવા મળ્યા। આ ઉમેદવારી નોંધાવનારા નેતાઓમાં વર્તમાન શહેર પ્રમુખ, 4 પૂર્વ મેયર સહિતના નેતાઓ સામેલ થયા। ઉદય કાનગડનો દાવો છે કે ભાજપ લોકતાંત્રિક પદ્ધતિમાં માને છે, જેના પગલે નેતાઓનો પ્રમુખ પદ માટે ધસારો જોવા મળ્યો છે। મહાનગર કે જિલ્લાના અધ્યક્ષ માટે ખૂબ ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં। દરેક કાર્યકર્તાને અધિકાર હોય છે પોતાની લાગણી વ્યક્ત કરવાનો અને દરેક કાર્યકર્તા સક્ષમ હોય છે પાર્ટીનું કામ કરવા માટે। ત્યારે અમે આને ખૂબ પોઝિટિવ રીતે, કારણ કે આટલા ઉત્સાહથી જ્યારે ફોર્મ ભરાતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનનું શું મહત્ત્વ છે એ આપ જોઈ શકો છો। પટ્ટાવાળા માટે